હલો મિત્રો, કેમ છો? બધા મજામાં જઈશો. ફરી એકવાર નવા વિડીયોમાં બધાનું સ્વાગત છે. આઈ હોપ કે તમે બધા મજામાં જઈશો. મિત્રો, સવાર 9 વાગ્યા છે 9. આપણે જોઈ શકો છો આપણી ઓફિસે આવી ગયા છીએ. મિત્રો, આજની તબિયત થોડીક આપણી બગડી ગયેલી છે એટલે અવાજ પણ બેસી ગયેલો છે. આજના વિડીયોમાં મિત્રો કાંઈ આપણે એવી અલગ ચર્ચા નથી કરવાના, પણ તમારે વિડીયો બનાવવા માટે બેસ્ટ માઇક કયું વાપરો તો મિત્રો બેસ્ટ માઇક છે જેનરવોનું આવે છે, જે સમથિંગ 700-800 રૂપિયામાં તમને બેસ્ટ માઇક મળી જશે. આપણી પાસે ગ્રેનરવોનું આ માઇક છે, તમે જોઈ શકો છો. આમાં મિત્રો 3 સિસ્ટમ આવે છે, જોઈ શકો છો તમે. ક્લિયર વોઇસનો પણ ઓપ્શન આવે છે. નીચે છે બેટરીનો ઓપ્શન આવે છે અને ઉપર છે મ્યુટ થઈ જાય છે. મિત્રો, આમાં એક બેસ્ટ છે. તમારે વિડીયો ઉતારવા માટે જો માઇક લેવું હોય તો જેનરવોનું તમે લઈ શકો છો. મારું સજેશન મિત્રો એવું છે. જોઈ શકો છો મિત્રો, આમાં કેવો અવાજ આવે છે તમે પણ સાંભળી શકતા હશો. તો બેસ્ટ માઇક માટે તમારે લેવું હોય તો જેનરવોનું માઇક તમે લઈ શકો છો. અને મિત્રો, હું જે વિડીયો શૂટ કરું છું એ આઈફોન 15માં કરું છું. કેમેરા ક્વોલિટી કેવી છે તે તમે કોમેન્ટમાં જરૂર કહેજો. મિત્રો, આપણે કેવા વિડીયો બનાવવા એ તમે જરા કોમેન્ટ કરજો, જેથી આપણને કન્ટેન્ટ મળી રહે. એક સરસ મજાની એવી કોમેન્ટ કરજો કે ભાઈ તમારા આવા વિડીયો બનાવવા જોઈએ. બાકી તો તમને મારી ચેનલમાં આવા વિડીયો ઓફિસને લગતા, મારે ફેમિલીને લગતા ઓર ફાર્મિંગને લગતા વિડીયો આવતા રહે છે. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાકી જોઈ શકો છો આ કંઈક આપણી આવી ઓફિસ છે, તમે જોઈ શકો છો. મિત્રો, આજથી આપણે 4-5 ઘણા ટાઈમથી વિડીયો બનાવવાનું વિચાર્યું હતું, પણ ફાઇનલી એ ડ્રીમ આપણું કમ્પ્લીટ થઈ ગયું છે. અને આપણે વિડીયો શૂટિંગ માટે આઈફોન 15 પણ લઈ લીધો છે. ગેજેટમાં મિત્રો વાત કરું તો મારી પાસે આ જેનરવોનું માઇક છે. બીજી વાત કરું તો તમને એક આ ટ્રાયપોડ છે મિત્રો, તમે જોઈ શકો છો. ટ્રાયપોડ આ પણ તમારે ખૂબ જ ઉપયોગી છે વિડીયો ઉતારવા માટે. સ્ટેબલ આ મિત્રો તમારે લેવું હોય તો અંદાજે 400થી 500 રૂપિયામાં આ ટ્રાયપોડ તમને મળી જશે. આ વિડીયો ઉતારવામાં ખૂબ જ ઉપયોગી છે. તમે જોઈ શકો છો, ખૂબ ઉપયોગી છે. જે હું વિડીયો શૂટ કરું છું એ આપણો આ ફોન છે, તમે જોઈ શકો છો. આ આપણે લઈ લીધો છે તમારા બધાના સપોર્ટથી. બાકી મિત્રો, ચેનલ આપણે ક્રિએટ કરી નાખી છે અને આપણે 4 વિડીયો પણ અપલોડ કરી દીધા છે. એમાં તમારો બધાનો સપોર્ટ સારો મળ્યો છે. થોડાક વ્યૂ સારા આવ્યા છે. આવો નવો સપોર્ટ કરતા રહેજો. ઓફિસે આવીને આપણી પહેલી કામગીરી હોય છે જે આપણી ઓફિસ ખોલવી, સાફ સફાઈ કરવી અને ત્યારબાદ પહેલું કામ આવીને સીધો ચા બનાવો. તો હાલો મિત્રો, હવે ચા પાણી બનાવી લઈએ છીએ. ચાલો મિત્રો, આપણે આપણા કિચનમાં આવી ગયા છીએ. તમે જોઈ શકો છો આવું કંઈક અમારું કિચન છે. આ છે ગેસનો ચૂલો છે, નીચે બાટલો છે અને બીજા પણ સાધનો છે. જોઈ શકો છો આવું કંઈક અમારું કિચન છે. આ છે અમારું ફ્રીજ, તમે જોઈ શકો છો. આ પશુપાલનની દવા છે. આમાં અમારું દૂધ ને એવું બધું રહે છે. આ ચા છે, દૂધ છે. ચાલો મિત્રો, હવે ચા બનાવી. ચા વિના ભાઈ સવાર ન પડે, એ વાત સાચી છે. ચા વગર ન હાલે. ચા બનાવી પછી લઈ લઈએ તપેલી, કર્યો ગેસ ચાલુ. મૂકી તપેલી, એમાં આપણે નાખશું થોડુંક પાણી. હવે મિત્રો, પાણી ગરમ થોડુંક થવા દઈએ પછી દૂધ નાખીએ. ત્યાં લગન તમે વિડીયોમાં
બન્યા રહેજો. ફાઇનલી મિત્રો આપણું પાણી ગરમ થઈ ગયું છે. હવે થોડુંક દૂધ નાખી દઈએ, બધું નાખી દઈએ મિત્રો. હવે દૂધ ગરમ થાય એટલે એમાં આપણે સૌથી પહેલાં નાખશું ખાંડ. તો થોડું દૂધ ગરમ થઈ જાય એટલે આપણે એમાં નાખશું ખાંડ. 1 કપ જેટલી ખાંડ નાખશું અને હવે આપણે પાકવા દઈશું. મિત્રો આ શું છે જરા કોમેન્ટ કરી દેજો તમે. સૌથી પહેલાં આપણે આ બનાવવાનું છે એટલે દૂધમાં આપણે ભૂકી નાખતા નથી. આપણે આ બનાવશું પછી ભૂકી નાખશું. મિત્રો અવાજ મારો થોડો બેસી ગયેલો છે, શરદી થોડીક થઈ ગઈ છે, થોડીક ઉધરસ છે એટલે અવાજ મારો ઓછો આવશે. વિડીયોમાં તમે બન્યા રહેજો. વિડીયો બનાવવાથી હવે આપણે શરમાવાનું છે નહીં. નવા ક્રિએટરોને મારો એ જ સંદેશ છે કે તમે વિડીયો બનાવતા રહેજો, કન્ટિન્યુ ચાલુ રાખશો તો તમને મળશે. બાકી તમે 4-5 વિડીયો નાખો અને ઊભા રહી જાઓ તો કાંઈ આપણે ક્રિએટર બનશું નહીં. જો મિત્રો આપણે પહેલાં કોફી બનાવવાની છે એટલે દૂધ ગરમ થઈ ગયું છે. હવે દૂધને આપણે કોફીની અંદર નાખી દઈશું એટલે આપણી કોફી રેડી થઈ જશે. ત્યારબાદ આપણે આ દૂધમાં નાખશું ભૂકી. ફાઇનલી મિત્રો આપણું દૂધ ગરમ થઈ ગયું છે. હવે એમાં નાખશું આપણે ભૂકી. હવે 2 ઉફાળા આવે ત્યાં લગણ પાકવા દઈશું અને આપણી ચા તૈયાર થઈ જશે. ફાઇનલી મિત્રો આપણી ચા બની ગઈ છે, તમે જોઈ શકો છો. કંઈક આવી ચા બની છે. ચા કેવી બની જરા કોમેન્ટ કરજો. ચાલો હવે મિત્રો તમે પણ બધા ચા પીવા, તો ચા પીને પછીનો આગળનો વિડીયો શરૂ રાખીએ. આપણી ચેનલમાં જે પણ ખેડૂત ભાઈઓ જોડાયેલા છે એને એક મારી નમ્ર વિનંતી છે કે ચેનલને સબસ્ક્રાઈબ કરી લાગજો. ખેતીને લગતા પણ વિડીયો આ ચેનલમાં જોવા મળશે. મિત્રો જો તમારે સિંગ હોય, અન્ય કોઈ વસ્તુ હોય, કપાસ હોય અને છોડ જાતો હોય તો એના માટે તમારે એક જ ઉપાય છે. એના માટે તમારે જીવતા બેક્ટેરિયા નાખવો પડે. સિંગમાં જો મિત્રો સફેદ ફૂગ હોય તો એને તમારે ટ્રાયકોડર્મા જે સારી કંપનીનું હોય તે નાખવું હોય. એનું માપ વીઘે 250 પણ હોઈ શકે છે અને કિલો પણ હોઈ શકે છે. અને જો તમારે સિંગમાં કાળી ફૂગ હોય તો એના માટે તમારે સુડોમોનાસ 1% સારી કંપનીનું લઈને વીડીનો ખોળ રેતી સાથે ભેળવી દેવું અને નાખી દેવું, જેથી તમારી ફૂગ થઈ જશે. મિત્રો આશા રાખું છું કે આજનો વિડીયો તમને સારો લાગ્યો હોય. જો સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આપણા વિડીયો જોતા રહેજો. મળીએ છીએ હવે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી એન્ડ બાય બાય.